જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે એકદમ ખાટો મીઠો બીટનો જેમ બનાવીશું. બાળકોને બહુ જ ભાવશે. તો એના માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના 3 બીટ લઈ લીધા છે અને સરસ છોલી લીધા છે. હવે આપણે આને મોટા મોટા ટુકડામાં કટ કરવાના છે. અને અહીંયા મેં જે આપણે આંબળાનો મુરબ્બો બનાવ્યો તો એની ચાસણી વધી છે. એ ચાસણી મેં આમાં લીધી છે. જો તમે ચાસણી ન લેતા હોય તો તમે ખાંડ પણ લઈ શકો છો. આપણે બીજી ખાંડ નાખવાની છે, પણ અહીંયા જે ચાસણી વધી હતી એ આપણે આમાં યુઝ કરીશું, જેથી એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. જો તમારી પાસે તાજા આંબળા હોય તો 1 થી 2 આંબળા પણ તમે નાખી શકો છો. તો અહીંયા મેં આંબળાની ચાસણી લીધી છે અને 1 ચમચી જેટલા લીંબુના ફૂલ લીધા છે. જો તમારી પાસે લીંબુના ફૂલ ન હોય તો તમે લીંબુની ફૂલની જગ્યાએ લીંબુ પણ નાખી શકો છો, પણ કઈ રીતે નાખવાનું એ તમને હું આગળ કહીશ. અને અહીંયા મેં તાજા ફુદીનાના પાન લીધા છે, જેને મેં સરસ ધોઈને સાફ કરી લીધા છે. તો ચાલો હવે આપણે બીટને મોટા મોટા ટુકડામાં કટ કરી લઈએ. આપણે એમનેમ બીટ આપીએ તો બાળકો ખાતા નથી, પણ આ રીતે કંઈક નવું બનાવીને આપીએ તો બાળકોને પણ ભાવે છે. અને જો તમે મારો વિડીયો અધૂરો ના રાખતા, આખો જોજો, જેથી કરીને તમને ખબર પડે કે આપણે રેસીપી કેવી રીતે બનાવીએ છીએ. જો તમે સ્કીપ કરીને જોશો તો તમને કંઈ ખબર નહીં પડે ને અમુક વસ્તુ તમારાથી છૂટી જશે. તો આખો વિડીયો જરૂરથી જુઓ. તો આ જ રીતે મોટા મોટા ટુકડામાં આપણે બીટને કાપી લેવાનું છે. આપણે બધા બીટને સરસ આ રીતે મોટા મોટા ટુકડામાં કટ કરી લીધું છે. હવે આપણે આને બાફીશું. બીટને બાફવા માટે અહીંયા કુકરમાં આપણે અડધો ગ્લાસ પાણી નાખ્યું છે. હવે આપણે બીટ આમાં નાખી દઈશું. વધારે પાણી નહીં નાખવાનું, કેમ કે જે પાણી આપણે આમાં હશે એ પાછું આપણે અંદર વાપરવું પડશે, એટલા માટે અડધા ગ્લાસ જેટલું જ નાખવાનું. હવે આપણે બીજું કશું જ નથી નાખવાનું. ઢાંકણ બંધ કરીને 2 થી 3 વિસલ કરી લેવાની છે. આપણે બીટને સરસ બાફી લીધા છે. હવે એકદમ ઠંડા થાય એટલે આપણે એને મિક્સરમાં પીસી લેવાના છે. જોઈ શકો છો મસ્ત આપણે બીટ બાફાઈ ગયા છે. અને જે પાણી રહે એ આપણે અંદર મિક્સરમાં પીસવામાં વાપરીશું. આપણે એકદમ ઝીણું આપણે આને પીસી લીધા છે બીટ, અને આપણે જે પુદીનાના પાન લીધા હતા એ બંને આપણે સાથે પીસી લીધું છે સરસ ઝીણું. તમે જોઈ શકો છો આ રીતે સરસ પીસી લેવાનું છે, ક્યાંય આપણે ટુકડો રહેવો ના જોઈએ. ચાલો હવે આપણે એને જેમ બનાવીએ. એકદમ આમ કલર કેટલો મસ્ત આવ્યો છે, તમે જોઈ શકો છો. પીસવામાં આપણાને બને એટલું પાણી ઓછું વાપરવાનું, જેથી કરીને આપણે પાણીને બહુ બાળવું ના પડે. તમે જોઈ શકો છો મેં કેટલું જાડું રાખ્યું છે. આપણે કઢાઈ લઈ લીધી છે ગેસ ઉપર, અને જે પેસ્ટ આપણે બનાવીને રાખી છે બધી આપણે આમાં નાખી દઈશું. મીડિયમ ધીમો ગેસ રાખવાનું, વધારે નહીં કરવાનું. અત્યારે આપણે આને પકવવાની છે. અને અહીંયા જે આપણે ચાસણી રાખી હતી, જે આપણે આંબળાનો મુરબ્બો બનાવીએ એની, એ આપણે આમાં નાખી દઈશું. અને જો આંબળાનો મુરબ્બો કઈ રીતે બનાવો એની રેસીપી તમારે જોતી હોય તો તમે મારી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. આટલી આપણને ચાલશે નહીં, એટલે આપણે બીજું નાખવું પડશે. જો અહીંયા તમારે ખાંડ નાખવી હોય તો તમે ખાંડ પણ નાખી શકો છો. હું અહીંયા ગોળ નાખવાની છું, તો અહીંયા મેં ગોળ લીધો છે. ગોળ આપણે આમાં નાખી દઈશું. અને ગોળ ઓગળે અને આ બધું ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે આને પકવવાનું છે. એકદમ મસ્ત કલર આવ્યો છે, તમે જોઈ શકો છો. આપણે આમાં થોડું થોડું ઉકળવા લાગ્યું છે. હવે આપણે આમાં સંચળ પાવડર નાખીશું. 1 ચમચી જેટલો સંચળ પાવડર નાખું છું. થોડુંક આપણે સાદું મીઠું પણ નાખીશું, અડધી ચમચી જેટલું. અને જે આપણે લીંબુના ફૂલ લીધા હતા એ પણ આપણે આમાં નાખી દઈશું, જેથી ને ખાટો મીઠો ટેસ્ટ આવશે. એકદમ જેમ જેવું ના બની જાય ત્યાં સુધી આપણે આને પકાવવાનું છે. ને હવે આપણે અહીંયા મેં સ્ટ્રોબેરી એસેન્સ લીધો છે, એ નાખવાની છું. આ મેં ઓનલાઈન મંગાવ્યું હતું. જો તમારે ના નાખવો હોય તો તમે સ્કીપ કરી શકો છો. 4 થી 5 ટીપા જેટલો મેં નાખ્યો છે. અમે ઓનલાઈન મંગાવ્યું હતું, તમે પણ ઓનલાઈન મંગાવી શકો છો. અને આપણે આના ગોળા કે એવું કંઈ પણ બનાવવું હોય તો પણ બનાવી શકીએ છીએ. સરસ મિક્સ કરી લેવાનું છે. આ ઓપ્શનલ છે, તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને જો લીંબુના ફૂલ પણ તમારી પાસે ના હોય તો પણ તમે લીંબુ પણ નાખી શકો છો. લીંબુ કઈ રીતે નાખવાનું કે આપણો જામ જ્યારે બની જાય ત્યારે ઉતારી અને ઠંડો થાય પછી આપણે એમાં 1 થી 2 લીંબુ નીચોઈ દેવાના. એ તમારા પર ડિપેન્ડ રહેશે કે તમે કેટલો જેમ બનાવો છો અને લીંબુ આપણે કેટલા નાખવા. અહીંયા મેં 3 બીટ લીધા હતા, એટલે આપણે અહીંયા 1 ચમચી જેટલા લીંબુના ફૂલ લીધા છે. આપણો જેમ એકદમ મસ્ત થઈ ગયો છે, તમે જોઈ શકો છો.
આજુ ઠંડો થશે એટલે જાડો થશે, એટલા માટે આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને સરસ ઠંડો કરી લઈશું. અને એક કાચની બોટલમાં ભરીને આપણે ફ્રીજમાં 1 થી 2 મહિના સુધી આપણે આને સ્ટોર કરી શકીએ છીએ. અને મારી ગેરંટી છે કે 1 થી 2 મહિના સુધી રહેશે જ નહીં. બાળકોને એટલો બધો પસંદ આવશે કે કોઈને ખબર પણ નહીં પડે કે તમે આ બીટમાંથી બનાવ્યો છે. એટલો મસ્ત આ જેમ બને છે. તો જો તમે એક વખત આ રીતે બીટનો જેમ બનાવી લીધો તો બહારથી ક્યારેય નહીં લાવો. ચાલો આપણે આને સરસ ઠંડો કરી અને આપણે એક બોટલમાં ભરી લઈશું. આપણો જેમ એકદમ મસ્ત ઠંડો થઈ ગયો છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત મજાનો બન્યો છે. ને જો તમે એક વખત આ રીતે બીટનો જેમ બનાવી લીધો તો બહારથી ક્યારેય નહીં લાવો. અને બાળકોને તો બહુ જ ભાવશે. તો હું તમને રોટલી ઉપર લગાડીને બતાવું. એક રોટલી લઈ લીધી છે અને રોટલી ઉપર આપણે જેમ નાખીશું. આ રીતે સરસ પાથરી લેવાનું. તમે જોઈ શકો છો કેટલું મસ્ત જેમ બન્યો છે. અને ખાટો મીઠો એકદમ ટેસ્ટ પણ એટલો મસ્ત આવે છે કે બાળકોને બહુ જ ભાવે. આ રીતે આપણે રોલ બનાવીને બાળકોને આપીએ તો ખાવાની બાળકોને તો મજા જ આવી જાય. જો આપણે ટિફિનમાં પણ આપીએ તો પણ ચાલે. બ્રેડ ઉપર લગાવીને પણ ખાઈ શકાય અને આ રીતે રોટલી પર લગાવીને પણ ખાઈ શકાય. તમે જોઈ શકો છો કેટલો મસ્ત રોલ બન્યો છે. ને આપણે હવે એને આ રીતના ડબ્બામાં ભરીને ફ્રીજમાં રાખી દઈશું. જોઈ શકો છો કેટલું મસ્ત સ્ટ્રક્ચર આવ્યું છે અને ટેસ્ટ તો એટલો મસ્ત છે કે તમે બહારનું તો ક્યારેય નહીં લાવો. જો કાચની બોટલ હોય તો કાચની બોટલમાં જ ભરજો. મારી પાસે અત્યારે હતી નહીં કાચની બોટલ એટલે મેં પ્લાસ્ટિકનો ડબ્બો લીધો છે. અને તમારી પાસે જો કાચની હોય તો પહેલાં કાચની જ લેવાની. અને કોઈ ઓપ્શન ના હોય, કાચની બોટલ ના હોય તો આ રીતે તમે પ્લાસ્ટિકના ડબ્બામાં પણ લઈ શકો છો. તો તૈયાર છે બાળકોને ખૂબ જ ભાવે એવો બીટનો જેમ. તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને એક વખત આ રીતે જરૂરથી બનાવજો. આવજો ને જય શ્રી કૃષ્ણ.